એ જે કથા છે એ આપણા કચ્છની ધરતી ઉપર થાય આપણા માટે ધન્યની વાત છે. કચ્છના માધાપર ખાતે પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુના વ્યાસપીઠે રામકથાનું ભવ્ય આયોજન મુખ્ય જજમાન પદે ધીરેશ મનજી ડબાસિયા પરિવાર દ્વારા આયોજિત ભવ્ય રામકથાનું આયોજન માધાપર ગામે કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છ ગુજરાત નહીં પણ મુંબઈ તેમજ દેશ અને વિદેશથી ભાવિકો અહીંયા મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. અને છેલ્લા 9 દિવસની ચાલતી આ ભવ્ય રામકથામાં હજારોથી લઈને લાખોની સંખ્યામાં ભક્તો અહીંયા ભોજન પ્રસાદ લીધો હતો. સાથે માધાપર તેમજ આસપાસના ગામોના અનેક ટ્રસ્ટ મંડળ સમાજો, યુવાઓ, ભાઈઓ, બહેનો અને સારી એવી સેવાઓ અહીંયા પૂરી પાડવામાં આવી હતી. તેમજ માંડવીના યુવાનો દ્વારા પણ નિઃશુલ્ક શેરડીનો રસ પીવડાવવામાં આવ્યો હતો, જેમાં પણ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ શેરડીનો રસનો સ્વાદ માણ્યો હતો. અને કથામાં પૂજ્ય બાપુએ કચ્છના ભરપૂર વખાણ કર્યા હતા. કચ્છની ધર્મપ્રેમી જનતા અને કચ્છ સંત સુરાઓ, દાતાઓ, વીરો, કલાકારો અને કોમ એકતા ધરાવતું કચ્છ પ્રદેશ અને કચ્છના માયાળુ માનવીનું ભરપૂર વખાણ કર્યા હતા. અને કચ્છ સંત પ્રેમી અને ભજન પ્રેમી, ભજન અને નીતિ નિયમ, રામાયણ પાઠ કરનાર અને ધાર્મિક લોકોની ભૂમિ રહી છે. અને સાથે કચ્છના અનેક સંતો જેમ કે જેસલ તોરલ, દાદા મેકરણ વગેરે કચ્છની ખુમારીને યાદ કર્યા હતા. તેમજ કચ્છ હંમેશા પર્યાવરણ પ્રેમી પણ રહ્યું છે. કચરો લીલોછમ હોવો જોઈએ અને સાથે મન દર્પણ પણ હોવું જોઈએ. કથાના વિરામ પ્રસંગે બાપુએ લોકોને ઘણી શીખ આપી હતી અને લોકો ભાવ વિભોર થયા હતા. કથામાં કચ્છ ગુજરાતના અનેક નામના નામાંકિત કલાકારો, સંતો, મહંતો, રાજકીય આગેવાનો, વિવિધ સમાજના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાજનો કથા શ્રવણ પણ લાભ લીધો હતો. અને મિત્રો, આજે કથાનો 9મો એટલે છેલ્લો દિવસ, અને છેલ્લા દિવસે લગભગ 12 વાગ્યાની આસપાસ અહીંયા કથા પૂર્ણ થઈ હતી. અને ત્યારબાદ આપણે જે બહારનો વ્યૂ, અહીંયા કેટલા શ્રદ્ધાળુઓ આજે ભક્તો જે આવ્યા છે તમે સામે જોઈ શકો છો. અહીંયા બહેનોની જે લાઈન છે ભોજનાલય તરફ, તો કેટલી સંખ્યા છે અહીંયા ભક્તોની તે તમે જોઈ શકો છો. અને બાજુમાં જ અહીંયા જે શેરડી રસ આવેલ છે તે શેરડી રસમાં પણ એટલી જ ટ્રાફિક છે. તો ચારે તરફ અહીંયા આજે ટ્રાફિક ફૂલ એવી આપણે છેલ્લા દિવસે ભક્તો જે લાભ લેવા અહીંયા પહોંચ્યા છે. તો અહીં આપણે આગલા વિડીયોમાં જે સ્વયંસેવક ભાઈએ આપણે જણાવ્યું કે 5 લાખથી પણ ઉપર માણસો અહીંયા આવી ગયા છે, જે કથાનું રસપાન અને ભોજનની જે વ્યવસ્થા. તો આપણે અહીંયાના સ્વયંસેવક ભાઈએ જે આગલા વિડીયોમાં આપણે જણાવ્યું કે લગભગ 5 લાખથી ઉપર અહીંયા જે ભાવિકો જે આવ્યા હતા કથાનું રસપાન કરવા માટે અને ભોજનનો પણ લાભ લીધો હતો. નમસ્કાર મિત્રો, તો આજે આપણે માધાપર જે પૂજ્ય મોરારી બાપુની કથા ચાલુ હતી અને આજે છેલ્લો દિવસ, અને છેલ્લા દિવસના આજે જે કથા પૂર્ણ થઈ છે ત્યારબાદ આપણે અહીંયા સભા મંડપમાં જ્યારે આપણે આવ્યા તો આપણા મિત્ર એક ભેગા થયા છે અને તેની મુલાકાત લઈશું. અને હાલ તમે કે અહીંયા કને જે સભા મંડપમાં જે માણસો હાલ અહીંયા કને થોડા ઘણા બેઠા છે ખુરશી ઉપર, અને આ બાજુ જે સ્ટેજ આપણે ત્યાં કામકાજ ચાલુ છે બધું છોડવાનું, કારણ કે કથા હવે પૂરી થઈ ગઈ છે. ને આપણી સાથે હિતેશભાઈ છે. તો હિતેશભાઈ અહીંયા ભુજના જ છે, ભુજના છે ને વિડીયો જોઈ અને તેમાં સારી એવી કમેન્ટ કરે છે જેથી આપને પ્રોત્સાહન મળે. તો આપણે વિડીયો તો ઘણા જોતા હોય પરંતુ લાઇક ને કમેન્ટ કરવાનું ભૂલી જતા હોય છે.
પરંતુ એના ઉપર ઘણો આધાર હોય, અમને ઘણો સપોર્ટ મળે ને અમને પોતાને એમ વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળે કે ભાઈ આપણે કામ કરીએ સારું કરીએ. તો મળીએ આપણે હિતેશભાઈને. હિતેશભાઈ, આજે આપણે છેલ્લો દિવસ કથાનું અને 9 દિવસ અહીંયા માધાપરમાં સારી કથા ભવ્ય આયોજન આપણે નિહાળ્યું અને કથા સાંભળી મોરારી બાપુની અને ભોજનનો પણ લાભ લીધો. તો બહુ આનંદ જેવો અહીંયા માહોલ માનવ મેરામણ આજ છેલ્લો દિવસ. તો તમારો અનુભવ કેવો રહ્યો? થોડું ઘણું અનુભવમાં એમ છે કે જે આ કથા છે એ આપણા કચ્છની ધરતી ઉપર થાય આપણા માટે ધન્યની વાત છે એકદમ. અને અમે તો શક્ય હોય તો અહીંયા આવતા જ હતા, બાકી ક્યારેક કામ કરી બાપુની કથા સાંભળવી એક લાવો મોટો છે. એને જે આ જે પરિવાર છે એ બહુ સારો કર્યો છે એમને. અમને બહુ મજા આવી આ કથામાં. જજમાન પરિવાર જે આ કથા બેસાડી બહુ સારો કર્યો છે એકદમ, બહુ મજા આવી અમને. આ બાજુ હિતેશભાઈ છે, તેનો દીકરો. શું નામ ભાઈ તમારું? પ્રથમ પરમાર. બરાબર. હા, તો તે પણ તેની સાથે જ છે, અહીંયા ફેમિલીથી આવ્યા છે કથા સાંભળો. અને આજે કથા પૂર્ણ થઈ ગઈ છે, તો આપણે હવે જઈશું ઘરે. આપણા 100 કિલોમીટરનો અંતર કાપવો છે હજી. તો મિત્રો, આજે કથાનો છેલ્લો દિવસ અને કથા આજે પૂર્ણ થઈ છે. અને હાલમાં જે બહાર તમે જોઈ શકો છો કે માણસો અહીંયા કેટલા હજી પણ જોવા મળી રહ્યા છે. કથા મંડપમાં અને ભોજનાલય પણ એકદમ ફૂલ છે. અને આજનું જે વાદળછાયું એકદમ ઠંડી હવા લાગી રહી છે. અને ચારે તરફ જે વાદળો અને વરસાદની આજે આગાહી છે. નક્કી ન કહેવાય ક્યારે વરસાદ આવે. તો અહીંયા કથા મંડપની બહાર આપણે આવ્યા તો અહીંયા એક ભાઈ આપણે ભેગા થયા છે, તેની મુલાકાત લઈશું. જય શ્રી રામ. શું નામ તમારું? રવિલાલભાઈ મારવાડા. રવિલાલભાઈ મારવાડા. કયું ગામ? વડવા કાયા. વડવા કાયા. બેડસીસરની બાજુમાં. આજે કથા સાંભળવા આવ્યા છો? હા, આ છેલ્લો દિવસ કથાનો કેવો રહ્યો? બહુ સારું રહ્યું. જમવાનું વ્યવસ્થા બહુ સારી રહી છે. ને ઘણું માણસો છે. આજે 1 લાખ કમસે કમ હશે. એટલા 1 લાખ. પબ્લિક કાલથી બહુ વધારે. હા, બહુ વધારે છે. ભાવિકો ઘણા ઉમટ્યા છે 2 દિવસથી. અને તમે આજે જ આવ્યા છો કે? ના, અહીંયા જ રહીએ અમે છીએ. માધાપર જ રહીએ છીએ. માધાપર રહીએ છીએ. એટલે દરરોજ લાભ દરરોજ દરરોજ 2 ટાઈમ લાભ લઈએ છીએ. તો મોરારી બાપુની કથાનો જેને ખબર પડે અને લાભ ન લે એવો કોઈ જ માણસ હોય. માણસો. કારણ કે મોરારી બાપુનું નામ પડ્યું અને તેને કથા સાંભળવા માટે દૂરથી માણસો આવતા હોય છે. ત્યારે આપણે અહીંયા ભાઈ પણ મળ્યા જે તમે રહેવાસીઓમાં વડવાના કા વડવા કાંયાના ને અહીંયા હાલે અહીંયા રહ્યો છો માધાપર. તો ધન્યવાદ તમારો ખૂબ ખૂબ. તો કથા હાલ પૂરી થઈ ગઈ છે. અને અહીંયા રસ્તામાં અને સામે જે અહીંયા કને શેરી સેવામાં જે ટ્રાફિક હજી પણ એવી છે. અને સામે પણ હજી માણસો છે તે હજી પણ અહીંયા જે અવર જવર ચાલુ છે. અને બહાર જે આ કથા મંડપનું અહીંયા ગ્રાઉન્ડ છે તેમાં પણ ફૂલ ટ્રાફિક. અને આગળ આપણે જઈશું તો અહીંયા જે બહારની જે જગ્યા પાર્કિંગની વ્યવસ્થા ત્યાં પણ આપણે અહીંયા મેળા જેવો માહોલ હાલ આપણને જોવા મળી રહ્યો છે. તો આ જે આખી જે ગલી છે અહીંયા કને તે માણસોથી ફૂલ એકદમ માણસોથી ભરી છે. અને આ બાજુ જે બધી સ્ટોલ દુકાનો મેળા જેવી અહીંયા કને જે આઈટમો દરેક મળી રહી છે. બાળકો માટે મોટા નાના દરેક માણસો માટે શોપિંગ કરવી હોય તો પણ અહીંયા કરી શકે તેવી અહીંયા મેળા જેવી માહોલ કરવામાં આવ્યો છે. કારણ કે ઘણી એવી હજારોની સંખ્યામાં અહીંયા પબ્લિક આવે છે, તે બધા અહીંયા શોપિંગ કરી શકે તે માટે અલગ અલગ દુકાનો અહીંયા કપડાની ને આપણને જોવા મળી રહી છે. અને આ બાજુ બાળકોને રમવા માટે પણ સારું એવું આયોજન. તો ચારે તરફ ભીડ તમે જોઈ શકો છો. આજ છેલ્લા દિવસે કથાનો છેલ્લો દિવસ અને કથા પૂરી થઈ ગઈ છે, છતાં પણ માણસો આજે કેટલા છે. તો અહીંયા ચારે બાજુ આપણે જે નાની નાની દુકાનો તેમાં અલગ અલગ વસ્તુઓ જે માણસો ખરીદી કરી રહ્યા છે. અને બાજુમાં અહીંયા જે સોસાયટી આવેલ છે ગ્રીન સિટી કરીને, અને બાળકો માટે રમકડા. અને આ બાજુ સાઈડમાં જે પાર્કિંગ આવેલી છે ત્યાં પણ તમે જોઈ શકો છો ગાડીઓ ઊભી છે. જે તો પાર્કિંગની વ્યવસ્થા પણ અહીંયા ઘણી બધી છે, કારણ કે વાડી વિસ્તાર હોવાને કારણે પાર્કિંગ ઘણી અહીંયા આજુબાજુમાં 3-4 પાર્કિંગ અલગ અલગ વાડીમાં કરવામાં આવી છે, જેના કારણે અહીંયા ગાડી રાખવા માટે જગ્યા મળી રહે તે માટે પૂરેપૂરું સંચાલન કર્યું છે. અને હવે આપણે અહીંયા જે પાર્કિંગમાં આપણી જે ગાડી છે બાઇક તે આપણે લઈશું. તો અહીંયા પણ આ જોઈ શકો છો આ પાર્કિંગ છે બધી.
આ જે કથા મંડપની બાજુમાં જ પહેલી પાર્કિંગ છે મેન. તો અહીંયા પણ ગાડીઓ જોઈ શકો ચારે તરફ ને પવન એકદમ ફૂલ પવન હમણાં લાગી રહ્યો છે. ભાઈ ભાઈ જય શ્રી રામ. કયું ગામ અંજાર કચ્છ. અંજારથી કથા સાંભળો હા, કથા સાંભળો, બહુ મજા આવી આજે તો. ખરેખર છેલ્લો દિવસ હતો, એટલી મજા આવી, ખરેખર આનંદ આવી ગયો. મોજ કરાવી દીધી મોરેલો. બહુ મોજ કરાવી દીધી ખરેખર. ધન્યવાદ આપણો. જય સિયા રામ, જય સિયા રામ, જય સિયા રામ. તો ઘણા એવા ભક્તો દૂર દૂરથી અહીંયા કથા સાંભળવા માટે આવે છે ને આજે છેલ્લો દિવસ. તો આપણે દરેકના ઇન્ટરવ્યૂ ન લઈ શકીએ, પરંતુ જ્યાં બની શકે ત્યાં આપણે તેનો પ્રતિભાવ, એનો અહીંયા ઉત્સાહ આપણે જાણવા મળે કે કેવો એનો અહીંનો અનુભવ રહ્યો. તો હવે આપણે ઘેર પહોંચવાનું છે. તો જય સિયારામ. આપણે અહીંયા 9 દિવસનો જે કાર્યક્રમ, જે ભવ્ય આયોજન રામકથાનું, તે આપણે 9 દિવસ નિહાળી અને 9 દિવસની આપણે જે અપડેટ્સ દરરોજની અહીંયાની જે આપણે આપી છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ. તમારો સારો સપોર્ટ એવો મળ્યો છે.